હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું છું તાજી હળદર રાખ આથવાની ઇન્સ્ટન્ટ રીત. આના માટે મેં અહીંયા પીળી હળદર અને આંબા હળદર બંને 500 ગ્રામ લીધી છે. હવે આને આપણે છાલ ઉતારી લઈએ. હળદરની છાલ ઉતારવી એકદમ ઇઝી છે. આવી રીતે ચપ્પુ થોડું ક્રોસમાં રાખી અને તેને ચલાવતા જવું એટલે એની ઇઝીલી છાલ ઉતરી જશે. અને એક પાણી ભરેલા વાસણમાં તેને રાખવી. હવે હું બંને હળદરની છાલ ઉતારી લઈશ. બધી હળદરની છાલ ઉતારી લેવી સારી રીતે. આ તાજી હળદર ઇમ્યુનિટી વધારનાર છે. ટેસ્ટી અને હેલ્ધી તો છે જ. બધી હળદરની આવી રીતે છાલ ઉતારી લઈશ. હવે તેને સારી રીતે ધોઈ લેવી. આ હળદરને સમારીને ના ધોવી. જો સમારીને ધોઈશું તો તેના બધા ગુણ પાણીમાં જતા રહેશે. માટે તેને પહેલાં છાલ ઉતારી અને આવી રીતે પાણી ભરેલા વાસણમાં સરસ રીતે સાફ કરી લેવી. મેં અહીંયા બધી હળદર પાણીમાં નાખી અને સાફ કરી લીધી છે. હવે હું હળદરને સમારી લઈશ. તો આંબા હળદર મેં ગોળ સમારી છે અને પીળી હળદરને મેં લાંબી ચિપ્સ સમારી છે. આ હળદર ઝટપટ તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. જો એકવાર તૈયાર કરી લઈએ તો લાંબો સમય સુધી આને કંઈ પણ થતું નથી. 6 મહિના સુધી આરામથી ફ્રીજમાં સારી રહે છે. પીળી હળદરને મેં ચિપ્સમાં સમારી છે. જો એકવાર આ રીતે હળદર બનાવશો તો દર વર્ષે બનાવતા થઈ જશો. અને અત્યારે શિયાળામાં તો આ ખાવાની ખૂબ જ મજા પડે છે. મેં પીળી હળદર ચિપ્સમાં સમારી છે અને આંબા હળદર ગોળ સમારી છે. કારણ કે પર્સનલી મને આંબા હળદર વધારે ભાવે છે એટલે હું આ રીતે જ સમારું છું. હવે મેં બંનેને મિક્સ કરી લીધી છે. હવે હું એમાં લીંબુના ફાળિયા નાખી દઈશ. મેં અહીંયા 2 લીંબુના ફાળિયા નાખ્યા છે. 1 લીંબુના 4 પીસ કરી અને તેને આમાં નાખ્યા છે અને 2 લીંબુનો હું રસ નીચોવી લઈશ. આમાં લીંબુ અને મીઠું જો ચડિયાતા હશે તો આ હળદર કાળી પણ નહીં પડે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે મેં એમાં 2 ટેબલસ્પૂન મીઠું નાખ્યું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવી. તેને હાથથી આવી રીતે એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું તો લીંબુ અને મીઠુંનું સારી રીતે પાણી થઈ જાય છે. જુઓ આ હળદર રહી ગઈ છે તો હું એને સમારી લઉં. હવે સારી રીતે મિક્સ કરી અને આને આપણે 1 કલાક ઢાંકીને મૂકી રાખીશું. 1 કલાક પછી તેમાં સરસ લીંબુ અને મીઠુંનું પાણી થઈ ગયું હશે. બસ આનાથી જ હળદરને કશું નહીં થાય, એકદમ સારી રહેશે. જુઓ તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી સરસ હળદર. આને હું બોટલમાં ભરી લઈશ. આવજો.